એબીપી અસ્મિતાનો વિશેષ કાર્યક્રમ કોણ બનશે પ્રધાનમંત્રીમાં આપનું સ્વાગત છે. આપણે આજે વાત કરીશું સુરત લોકસભાના સાંસદ દર્શનાબેન જરદોશ સાથે. તેઓ ટેક્સટાઇલ અને રેલવે મિનિસ્ટર છે. દર્શનાબેન, 5 વર્ષનું ભાથું કયા પ્રકારનું રહ્યું, કયા પ્રકારના વિકાસના કાર્યો અને હજી કેટલા કામો કરવાના બાકી? તમારી વાતને સુધારી લઉં. માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં અમારી પાસે 10 વર્ષનું ભાથું. કારણ કે 2014માં જ્યારે નરેન્દ્રભાઈએ લાલ કિલ્લા ઉપરથી જે એમણે પોતે વાયદા કરેલા એ કન્ટિન્યુટીથી ચાલુ રાખીને જે પ્રજાલક્ષી કામો કરવાના, ગરીબો વંચિતો માટેની સરકાર, મહિલાઓ, યુવાઓ અને કિસાનો માટેની યોજના ક્રમશઃ આગળ વધારતા એનું સર્વોચ્ચ પરિણામ અમને 2019 પછી વધારે સારી રીતે મળવાનું ચાલુ થયું અને 24 સુધીમાં તો અમે લોકો એમાં સર્વશ્રેષ્ઠ કામગીરી કરીને સરકાર આજે જે 3O એટલે કે મોદી સરકારની ત્રીજા વર્ષની ગેરંટી સાથે કે ત્રીજી ટર્મની અંદર હેટ્રિકની સાથેની તૈયારી અમે કરી લીધી છે. બિલકુલ, જે રીતે જનતાનો મૂડ છે, જનતાના મૂડમાં તમામ લોકો એક સુરે કહી રહ્યા છે કે સુરતમાં વિકાસ કાર્યો ચાલી રહ્યા. એવા તો કયા વિકાસ કાર્યો છે જે ઝડપભેર ચાલી રહ્યા છે? કોઈ પણ વ્યક્તિ સુરતમાં જો 10-12 વર્ષ પછી કે 15 વર્ષ પછી આવે તો એ લોકોને ચોક્કસ એ તફાવત દેખાય. જાણે અમે ખુદ અનુભવ કરીએ તો અમે બંને સાંસદો, અમે ત્રણેય સાંસદો જ્યારે હમણાં જ અમે વાત કરતા હતા કે 2009ની અંદર અમારે જ્યારે દિલ્હી જવાનું હતું તો અમે રોજ રાજધાની પકડતા દર શુક્ર, શનિ, રવિ. આજે એની સામે અમને દિવસની આટલી કનેક્ટિવિટી અને ડાયરેક્ટ સુરતથી દિલ્હીની વચ્ચે અને એની સાથે ઇન્ટરનેશનલ એરપોર્ટ અને એની જે સુરતના જે મુખ્ય 3 સ્તંભો કહેવાય એવા ટેક્સટાઇલ, હીરા ઉદ્યોગ અને જરી ઉદ્યોગ એને અને એની સાથે ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર, આ બધાને જ ગતિ આપતા જે બધા અમારા પ્રોજેક્ટો છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જે આ વખતે અંતરિમ બજેટમાં પણ 11,11,111 કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બજેટ સાથે, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ સાથે સરકાર જ્યારે પૂરી ઇકોસિસ્ટમ સાથે કામ કરી રહી હોય, સરકારના દરેક મંત્રાલય એકબીજા સાથે સમન્વય કરતા હોય અને સમન્વયનું પરિણામ લોકોના જીવન ધોરણ પર પડતું હોય, બદલાવ મહેસૂસ થતો હોય અને એમાં સુરતને તો હું એવું કહી શકું કે કોર્પોરેશનનું બજેટ તે આખા દેશના કદાચ આવા સ્માર્ટ સિટીના સંદર્ભમાં જોઈએ તો સુરતનું કોર્પોરેશનનું બજેટ પણ સર્વોચ્ચ કહેવાય. બિલકુલ, જે રીતે ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે ઘણી વખત લડત થઈ, એમાં તમે પણ સામેલ હતા. આજે ઇન્ટરનેશનલ એરપોર્ટ મળ્યું, કઈ રીતે મનાવવામાં સફળ રહ્યા દર્શનાબેન જરદોશ? નહીં, જ્યારે સાચી વાત હોય અને જે ટ્રાન્સપરન્સીની વાત હોય કે માન્ય પ્રધાનમંત્રીશ્રી પોતે તો જ્યારે જે વસ્તુની અંદર જોતા હોય કે આ શહેરને, જ્યારે એ પોતે જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે જ એમને ખબર હતી કે એમણે જે બધી નીતિઓમાં બદલાવ કર્યો કે આપણા આ એરપોર્ટને જે રીતે પ્રાઇવેટાઇઝ કરીને જે સરકારમાં સામેલ કરીને એના માટેના ફંડ એલોકેટ કરવા અને કનેક્ટિવિટી વધારવા માટેના જે રાજ્ય સરકારની સાથે મળીને ઉડાન સ્કીમની અંદર પણ સામેલ થયેલું સુરત શહેર અને આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટ બનાવવા માટેનો એમનો ગયા ચૂંટણીનો વાયદો હમણાં જ પૂરો થઈ ગયો અને એની સાથે જે દુબઈ, શારજાની કનેક્ટિવિટી, હજુ પણ બીજા અનેક શહેરોની અંદર આ બધી કનેક્ટિવિટી મળવાની છે. બેન, જે રીતે મેટ્રો રેલ પ્રોજેક્ટ છે એ મેટ્રો રેલ પ્રોજેક્ટની આતુરતાપૂર્વક લોકો રાહ જોઈ રહ્યા છે. ક્યાં સુધી આ મેટ્રો રેલ પ્રોજેક્ટ જનતાને સમર્પિત થશે અને કેટલા કરોડના ખર્ચા પ્રોજેક્ટ છે સાકારિત થઈ રહ્યો છે? મેટ્રો રેલનો પ્રોજેક્ટ શહેરી અર્બન વિસ્તારમાં આવતો હોય છે, રેલ સાથે અલગ હોય છે. રેલનું મલ્ટી મોડલ હબ તૈયાર કરવું, રેલના સ્ટેશનો અને સુરત સ્ટેશન આખા દેશનું એકમાત્ર મલ્ટી મોડલ હબ એવું છે કે એ સ્ટેશનની અંદર, મેટ્રોની અંદર, BRTSની અંદર પ્રાઇવેટ વેહિકલ્સ અને એની સાથે લોકો જે ટ્રાવેલિંગ કરશે અને જે સરળતાથી એ પોતે એમાં વહન કરી શકશે કે 25 લાખ લોકો સુધી અવર જવર કરી શકે એ રીતના વિઝન સાથે તૈયાર કરેલું મલ્ટી મોડલ હબ હોય અને એની સાથે મેટ્રો સિટી કે મેટ્રો સિટીની અંદર શહેરની અંદરથી લોકલ ટ્રાન્સપોર્ટેશન માટે, લોકોના રોજબરોજના જીવનની અંદર બદલાવ લાવવા માટે એ રાજ્ય કક્ષાના સહયોગથી અર્બન મિનિસ્ટ્રી એનું કામ કરી રહી છે. મેટ્રોનું કામ ખૂબ ગતિથી આગળ વધી રહ્યું છે અને સમયસર એ કામ પૂરું કરવા માટે સરકારનું ગતિશક્તિ મોડલ ખૂબ સરસ રીતે કામ કરી રહ્યું છે. સુરત લોકસભાની અંદર જનતાનો મૂડ અમે જાણ્યો, તમામ એમ કહે છે કે કોઈ ટક્કરનું છે જ નહીં દર્શનાબેન સામે. કેમ આવું કહેતા? નહીં, ભારતીય જનતા પાર્ટીનું જે શાસન છે અને ખાસ કરીને એવું કહી શકાય કે પ્રજાએ ખૂબ સરસ વિશ્વાસ રાખ્યો છે મોદીજીની ગેરંટી પર, મોદીજીની વાતો પર અને મોદીજીની વાતોને લોકો સુધી લઈ જવા માટે કટિબદ્ધ થયા. સૌથી જે અગત્યની 500 વર્ષ જૂની આપણી લડાઈ અને રામ મંદિરનું ભવ્ય નિર્માણ, આ વખતે જે લોકોનો મૂડ અને માહોલ જોયો કે સનાતન ધર્મની સંસ્કૃતિની સ્થાપના સાથે જે લોકોએ આમાં જે સામેલ
થઈ ગયા. એમની એક પછી એક જે બધી એમની પોતાની અપેક્ષાઓ જે છે પરિપૂર્ણ થતી, અનેક કાર સેવકો અહીંયાથી અયોધ્યા ખાતે ગયા હતા. એટલે જે ભારતીય જનતા પાર્ટીની યાત્રા શરૂ થઈ હતી, એટલે પહેલેથી જ આ ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહેલો સુરત શહેર છે. અને સુરત શહેરની અંદરના દરેક લોકો 76%, એટલે દરેક 100 વ્યક્તિએ 76 લોકો ભારતીય જનતા પાર્ટીને મત ધરાવે છે. બિલકુલ, વાત કરી લઈએ હવે 5 લાખથી વધુની લીડની. સુરત લોકસભા છે, ગત વર્ષની કેટલી લીડ હશે ને આ વખતે તો CR પાટીલ કહી રહ્યા છે કે તમામ 26 બેઠક 5 લાખથી વધુ શક્ય છે ખરું? ગુજરાત પ્રદેશે અનેક સંકલ્પો સાથે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. માન્ય CR પાટીલજીને ખૂબ ખૂબ ધન્યવાદ આપું કે એમની નેતૃત્વની અંદર અને ભૂપેન્દ્રભાઈના સહકારથી માન્ય નરેન્દ્રભાઈ અમિતભાઈની જોડીએ જે રીતે 156 સીટની સફળતા સાથે જ્યારે વિધાનસભાની અંદર પૂર્ણ બહુમતી હાંસલ કરી, એનું પરિણામ તમને હમણાં રાજ્યસભામાં જોવા મળશે કે 2માંથી 4 સીટ થઈ જશે. કારણ કે આ નીચેના લેવલના જે આપણને આધાર મળેલો છે, અને એ ચૂંટણીના આધારે જો નક્કી કરીએ તો અમારા ધારાસભ્ય, અમારી ચૂંટેલી અમારી સીટ એક કહી શકાય કે ગયા વખતે 5,90,000ની જે લીડ હતી એ લીડ અમે જાળવી રાખીને એનાથી વધારવાના પ્રયત્ન કરીશું. બિલકુલ, જનતા એ જરૂર પૂછતી હતી કે કોંગ્રેસમાં વિઝન નથી અને ભાજપ છે 50 વર્ષનું ભવિષ્ય જોઈને કોઈ પણ કાર્યો કરે છે. મને તો એવું યાદ છે કે હું છેલ્લા લગભગ કેટલા વર્ષથી હું રાજનીતિમાં જ્યારથી હું અહીંયા સક્રિય થઈ છું ત્યાંથી મેં કોઈ કોંગ્રેસનું સ્થાન જોયું નથી. કોંગ્રેસના કોઈ ઉમેદવાર, એની કોઈ ભૂમિકા, કંઈ આ કપરોકાળ કોવિડના સમયે પણ એ લોકો કશે દેખાયા હોય, લોકોને સંકટ સમયે દેખાયા હોય. હમણાં બહુ સરસ એક બનાવ બન્યો, હું તમારી સાથે ચોક્કસ શેર કરીશ. જ્યારે પ્રધાનમંત્રીજી પોતે જ્યારે એ રાષ્ટ્રપતિના અભિભાષણ પર રાજ્યસભામાં બોલતા હતા ત્યારે એમણે સુરતને યાદ કર્યું હતું કે સુરતની અંદર જ્યારે ગંભીર રેલ આવી હતી તે વખતે મનમોહનસિંહજી ઉપર હવામાં ચક્કર મારીને ખસી ગયા હતા. અને તે જ વખતે આ પ્રધાનમંત્રી જમીન ઉપર JCB મશીન લઈને આ શહેર જે એક એવું કહેતા હતા કે આ ક્યારે ઊભું નહીં થઈ શકે, એ શહેરને ફિનિક્સ પંખીની જેમ ઊભા થતું લોકોએ જોયું છે, લોકોના પ્રયત્ન છે, લોકોએ સાથ સહકાર આપ્યો છે. લોકોને એક સવાલ પૂછાયો હતો, પ્રધાનમંત્રી કોણ બનશે, રાહુલ ગાંધી કે પ્રધાનમંત્રી મોદી? સૌનો એક જ જવાબ હતો, મોદી. પણ આવી કમ્પેરિઝન જ કેમ કરો છો તમે? આ સવાલ જ સ્થાને છે. જ્યારે હું એમ કહું છું કે છેલ્લા ગયા વખતે પણ આ કમ્પેરિઝન પછી જે વ્યક્તિને નકારી દીધો છે, જેનું બ્રેન્ડિંગ કરવામાં ખૂબ સરસ કીધું જેમ પ્રધાનમંત્રીજીએ કે અનેકવાર આ પ્રોડક્ટને લોન્ચ કરવામાં આવી, એ પ્રોડક્ટને લોન્ચ કરવામાં જ સરકાર નિષ્ફળ જઈ રહી છે કોંગ્રેસ. અને એ લોકોએ જે ઠગબંધન કરેલું, એ ઠગબંધનમાં જે રીતે એના સાથી પક્ષો એ લોકોને છોડીને જવા મળ્યા છે, કારણ કે કોઈ ચોક્કસ નીતિ સાથે નહીં, ફક્ત ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને લોકો એકબીજાની સગવડ સાચવવા નરેન્દ્ર મોદીજીને હરાવવા માટે જ્યારે થયા હોય ત્યારે G20ની સફળ રજૂઆત, 200 શહેરની અંદર એનો વ્યાપ, સાંસ્કૃતિક સભ્યતા સાથે આગળ વધવું, આટલા બધા દેશની અંદર ગ્લોબલ ઇમેજ બનાવવી, ગ્લોબલ ઇમેજની સાથે દુનિયાની અંદર 5મી ઇકોનોમી અંદર આગળ વધતા લઈ જવા માટે કટિબદ્ધ બનવું. અને એની સાથે સાથે ત્રીજું કહી શકાય કે આપણે બ્રિટનને જ્યારે અમને શાસન મળ્યું ત્યારે અમે 11 નંબરની ઇકોનોમી પર હતા. ફક્ત 10 વર્ષની અંદર આ 5મા નંબરની ઇકોનોમી બની ગઈ. અને આવનારા ત્રીજી મોદી સરકાર 3Oની અંદર આ 3જા નંબરની ઇકોનોમી બનશે. 17મી મેની 2024માં નવી સરકાર બનેલી તમે જોશો. બિલકુલ, હવે વાત કરીએ કેન્દ્ર સરકાર તરફથી સુરતને શું મળ્યું છે. મેં એની એક પુસ્તિકા પણ બહાર પાડી છે અને છતાં પણ ડિટેલમાં માહિતી જોઈશે તો આપણે કોઈ બીજી વાર વાત કરશું. પણ હું એવું કહી શકું કે PM મિત્રા પાર્ક, મારા ટેક્સટાઇલ મંત્રાલયની વાત કરું તો એની અંદર PM મિત્રા પાર્ક, ટેક્સટાઇલ ઉદ્યોગને લગતી અનેક સમસ્યાઓ જે આવી જેને વાતચીતથી સુધારવામાં આવી, એ વિસ્કોસની સમસ્યા હોય, તેની એન્ટી ડમ્પિંગ ડ્યુટી હોય કે એની સાથે સાથે ટફની યોજનાના જૂના કેસોનો નિકાલ કરવાનો હોય, આવા અનેક કામોની સાથે ટેક્સટાઇલ ઉદ્યોગ કઈ રીતે પ્રગતિ કરે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર પણ હંમેશા સાથે રહ્યા. આટલું મોટું ડાયમંડ હબનું જ્યારે નિર્માણ થયું ત્યારે એની અનેક પરમિશનો લેવાની, એની સાથે બેસવાનું, એની કનેક્ટિવિટીની વાતો કરવાની, એ લોકોની સાથે રહીને એ લોકોનો લેવીનો પ્રશ્ન હોય કે ડાયમંડના કોઈ ફાઇનાન્સના પ્રશ્ન હોય, એની સાથે રહેવાનું, આવા અનેક કામો સરકારની ઉપલબ્ધિ કહેવાઈ શકાય. સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના સંકલ્પ સાથે અમે સંકલ્પ સાથે કટિબદ્ધ છે જે કર્તવ્યકાળની અંદર આગળ વધવાના છીએ. બિલકુલ, તો આ હતા રેલવે રાજ્ય મિનિસ્ટર છે, કાપડ મિનિસ્ટર છે દર્શનાબેન જરદોશ, અને તેઓ સતત 3 ઇનિંગ છે એ બેટિંગ કરી ચૂક્યા છે અને 4થી ઇનિંગ માટે પણ તેઓ તૈયાર છે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, ABP અસ્મિતા, સુરત.